આજે આપણે એક એવા વિલેજની મુલાકાત માટે આવ્યા છીએ કે જે વિલેજ સ્મોક ફ્રી વિલેજ તરીકે જાહેર કરવા જઈ રહ્યા છીએ. ગામના લોકોનો બહુ જ બધો સાથ સહકાર છે અને એની મીટિંગ માટે આવ્યા છીએ. તો ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનું ખેરાલુ તાલુકાનું રસુલપુર ગામ, અહીંયા આ ગામનું આ બસ સ્ટેશન છે, તમે જોઈ શકો છો. અને આપણે આ ગામની આજે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. તો ટોબેકોથી કેટલું નુકસાન છે એ નુકસાનને અનુરૂપ લઈને ગામના લોકો અને અગ્રણીઓ બધા આ ગામમાં એક મીટિંગ કરવા જઈ રહ્યા છે. અને તો પ્લીઝ આપણે આ ગામનો નજારો અહીંયાથી લઈ લઈએ. સાહેબ, અહીંયા જે મીટિંગનું આયોજન કર્યું, તો તમે આ જે શરૂઆત કરવાનું જે પ્રણ લીધું, એ કેવી રીતે ડિસિઝન તમે લીધું, તો એના વિશે વર્તમાન સમયમાં અમે અમારા ગામમાં એક અભ્યાસ કર્યો કે ગામની અંદર વ્યસનના કારણે વ્યક્તિઓની આર્થિક રીતે પણ નુકસાન થાય છે, શારીરિક નુકસાન થાય છે અને કેન્સર જેવા ભયંકર રોગોથી પણ વ્યક્તિઓ એ તરફ આગળ વધી રહ્યા છે. તો આ લેવલે અમે ચિંતા કરી અને એક નાની કમિટી બનાવી અને કમિટી બનાવ્યા પછી અમે વિચાર્યું કે ગામને વ્યસનમુક્ત કરવા માટે આપણે શું પ્રયત્ન કરી શકીએ. તો એ અંતર્ગત અમે છેલ્લા 1.5 વર્ષમાં 5 અમે મિટિંગો કરી. એની અંદર લોકોને પ્રેરણાદાયી વક્તવ્ય પણ આપ્યા કે જેની અંદર વ્યસનથી થનારા નુકસાન અને છોડવાથી કયા કયા ફાયદા થાય છે એ પણ લોકો સુધી મેં વાત પહોંચાડી. સાથે સાથે અમે લોકોને પ્રેરણારૂપ એમને પ્રોત્સાહન ઇનામ પણ આપ્યા અને જેના પરિણામ સ્વરૂપ આ 1.5 વર્ષની અંદર અમારા ગામની અંદર 22 થી 25 વ્યક્તિઓ એવા છે કે જેમને 100% વ્યસન છોડ્યું છે. એ સિવાય 30 થી 40 વ્યક્તિઓ એવા છે કે જેમને 70, 80, 90% વ્યસન છોડી ચૂક્યા છે. અને આવનારા 1-2 વર્ષમાં અમને આશા છે કે આ જે 20-25 નામ છે એમાં 50, 60, 70 નામ પણ થઈ શકે છે. અને અમારો ગોલ તો એ જ છે કે આવનારા સમયમાં અમારું ગામ વ્યસનમુક્ત બને અને અમારા ગામથી પ્રેરણા લઈને અમને સ્વાસ્થ્ય પણ સારું થાય, આર્થિક એમને ફાયદો પણ થાય અને એ રીતે એ લોકોને મદદરૂપ થઈએ એવા અમારા પ્રયત્નો છે. સાહેબ, તમે તમારી પણ ઓળખાણ આપજો અને પછી તમે. હા, મારું નામ મોમીન ગુલામ હુસૈન અલજીભાઈ, બરાબર, સામાજિક કાર્યકર. ટોટલી જે વ્યસન મુક્તિ માટે એમને ચિંતા એટલા માટે થવા મળી કે ઘણા લોકોનો જે સ્વાસ્થ્ય જોઈ અને જે દવાખાનાના જે ખર્ચા પડતા હોય છે એ બહુ મોટા ખર્ચા પડતા હોય છે. તો મેં પણ વિચાર્યું કે જે અત્યારે મોટી ઉંમરના લોકો જો ખાય છે તો આ લોકો નાની ઉંમરના બાળકોમાં પણ આ વ્યસન આવશે. તો આપણે અત્યારથી જાગૃત થઈએ જેથી નાના બાળકોમાં પણ આ અસર ના થાય. ચોક્કસ. પણ સાહેબ, અત્યારે તો તમે વિચારો કે ઘરની અંદર ઘણા બધા લોકો એવા હોય છે કે આપણે આ માત્ર અમુક બાબતો કાગળ ઉપર હોય છે, પણ આપણે આખા ગામે આજે નક્કી કર્યું કે આ ગામને આપણે તમાકુ મુક્ત બનાવવું છે. તો તમે 2-5 માણસોને કે ગામના અમુક પ્રતિષ્ઠિત માણસોને કે નાગરિકોને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે આ મીટિંગ શક્ય બની. હા, પહેલાં નાના લેવલે આ કાર્ય ચાલુ કર્યું, પછી જાહેરમાં મીટિંગ બોલાવવા મળ્યા,
બરોબર છે. ટોટલી બધા જે યુવાનો, જે ગરડા લોકો હોય અથવા નાના બાળકો બધાને બોલાવવા મળે કે ભાઈ જો તમે વ્યસન કરશો તો આ બધું નુકસાન આવું થશે અને કેન્સરના રોગો ઘણા વધી જતા હોય છે. તો આપણે આ જો વ્યસન છોડીશું તો આપણા ઘરવાળા લોકોને જે આપણી ચિંતાથી હોય છે કે ભાઈ વ્યસન કરીશું તો વ્યસન કેન્સર થશે તો આર્થિક નુકસાનમાં પડીશું વત્તા બીજી પણ નુકસાન થશે. બીજું એ કે અમે આ અભિયાનો એટલા માટે સફળ થઈ શક્યા કે આ અભિયાનની અંદર અમને પંચાયત થ્રુ પણ મદદ મળી, ગામના આગેવાનો, મુખી સાહેબ, શિક્ષિત વ્યક્તિઓએ પણ અમને મદદ કરી છે અને આખા ગામે આ સપોર્ટ કર્યો છે કે ભાઈ તમે કોશિશ કરો, ધીમે ધીમે કુદરત આપણને કામયાબી આપશે. તો આખા ગામના પ્રયત્નો લઈને અને કુદરતનો કરમ છે અમારા પર, એના લઈને અમે આની અંદર પ્રયત્નશીલ છીએ અને અમને કામયાબી પણ મળી રહી છે. મારું નામ શબ્બીર અલી, રસુલપુરનો વતની. અમે વિચાર્યું બધા ભેગા થઈને કે નવજવાન એક ટીમ છે સારી, કે એમને મદદ કરી અમારી અને કોશિશ કરી અને દરેકને નામ આપી અને દરેક ભાઈઓને કીધું કે વ્યસન મુક્ત થાઓ. હવે અમે પ્રચાર પણ કર્યો ગામમાં અને નાના બાળકો એમાંથી મુક્ત થઈ જાય એ વિશે મેં થોડું ઘણું કોશિશ કરી છે. હું તાલુકા હેલ્થ સુપરવાઇઝર ખેરાલુ, જિલ્લા પંચાયત મહેસાણા. ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલથી જે આપણે આ રસલપુર ગામની અંદર જે પ્રોગ્રામ કરી રહ્યા છીએ કે જે ટોબેકો ફ્રી આખું ગામ કરી રહ્યા છીએ, એમાં ખરેખર ખેરાલુ તાલુકાનું એવું સુંદર એવું ગામ કે જે સ્વચ્છતા અભિયાન અંતર્ગત તેમજ ટોબેકો ફ્રી અંતર્ગત ને વ્યસન મુક્ત અંતર્ગત સરાહનીય કામગીરી કરી રહ્યા છે. અને એ લોકોએ નવની જે એ લોકોની કમિટી છે એમને 5 વખતે આપણે અહીંયા મિટિંગો કરી છે અને 5 વખતે મિટિંગો કરી અને પછી 22 જણાને ટોબેકોનું વ્યસન છોડાયેલું છે અને પ્રોત્સાહિત ઇનામ તરીકે એ લોકોએ પણ એમને સારી એવી એમને પારિતોષિક આપવામાં આવેલા છે. એટલે ખરેખર તો હું આ ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખરેખર ડાયરેક્ટલી ડિસ્ટ્રિક્ટ લેવલ ટોબેકો કંટ્રોલ સોસાયટી અંતર્ગત જે અમને જે મદદરૂપ થયા છે ગામવાળા પણ, અને અમારી તાલુકા હેલ્થ કચેરીએ પણ આ ગામને જે હાઈસ્કૂલ જે છે અને એ હાઈસ્કૂલની અંદર આપણે ટોબેકો ફ્રી કરેલી છે અને અવારનવાર એ લોકોને ગમે ત્યારે જરૂર પડે છે તો એ લોકો અમને ફોન કરે છે અને અમે આ ગામની મુલાકાત લઈએ છીએ. અને આ ટોબેકો ફ્રી ગામ કરવામાં જે થતું હોય એ બધું આપણી ગવર્મેન્ટ, જિલ્લા પંચાયત અને તાલુકા હેલ્થ કચેરી કરી રહી છે. અને આવું ને આવું આપણા દરેક ગામની અંદર જે ખેરાલુ તાલુકો છે એના દરેક ગામની અંદર 3 થી 4 ગામ એ ટોબેકો ફ્રી થાય એ અમે એક નિર્ધાર કરીને નીકળ્યા છીએ અને ટૂંક સમયમાં 3 ગામ તો થઈ જ જશે એવી મને વિશ્વાસ છે. અને ખરેખર સરાહનીય ગામ છે અને રસલપુર ગામે ખરેખર આ પગલું ભરેલું છે એ મહેસાણા જિલ્લા અને ગુજરાત રાજ્ય માટે પણ બહુ બેસ્ટ છે અને લોકોને એનાથી પ્રેરણા મળશે અને દરેક ગામ ટોબેકો ફ્રી થશે. અને ગામની અંદર જે ટોબેકોના ખાવાના કારણે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી જે નુકસાન થઈ રહેલું છે એમાં ખાસ કરીને શારીરિક, માનસિક, આર્થિક, નૈતિક જે નુકસાન થઈ રહેલું છે એ નુકસાનમાંથી સમાજ બહાર આવે અને ગામ પણ સંપન્ન બને, ગામની સાથે સાથે તાલુકો પણ સંપન્ન બને અને જિલ્લો પણ સંપન્ન બને અને ગુજરાત રાજ્ય એ ટોબેકો ફ્રી થાય એવી હું આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ. બકુલ ભી આવો તમે યાર, પ્રિન્સિપાલ છો.